હાય, હું ડૉક્ટર વિવેક કક્કડ. આજે આપણે ડિસ્કસ કરીશું કે તમે તમારા આઈવીએફ ડૉક્ટરને આઈવીએફ સ્ટિમ્યુલેશન થતાં પહેલાં કયા ક્વેશ્ચન્સ પૂછો. તો એમાં આપણે ફર્સ્ટ અને ફોરમોસ્ટ પૂછવું જોઈએ કે મને આઈવીએફની શા માટે જરૂર છે અને બીજા કઈ ઓપ્શન્સ અવેલેબલ છે કે નહીં, અને દરેક ઓપ્શન્સનો પર્સનલાઇઝ સક્સેસ કેટલો છે અને દરેકમાં ટાઈમ કેટલો લાગી શકે એમ છે. જો તમે આઈવીએફ ફાઇનલાઇઝ કરતા હો તો આઈવીએફમાં કઈ ડ્રગ્સ કે ઇન્જેક્શન્સ યુઝ થશે, કઈ ટાઈપનું ઓવેરિયન સ્ટિમ્યુલેશન થશે, ફ્રેશ એમ્બ્રિયો ટ્રાન્સફર કે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર થશે, ડે 3 એમ્બ્રિયો ટ્રાન્સફર થશે કે ડે 5 એમ્બ્રિયો ટ્રાન્સફર થશે, એક એમ્બ્રિયો કે 2 એમ્બ્રિયોને ટ્રાન્સફર કરશે, અને તમારા માટે કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની નીડ છે કે નહીં, જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટિંગ કે ટાઈમ લેપ્સની. આ બધા ક્વેશ્ચન્સ તમારું સ્ટિમ્યુલેશન સ્ટાર્ટ થાય એ પહેલાં પૂછવા જોઈએ. થેન્ક યુ.